હજુ 24 કલાક માથા ફાડ ગરમી પડશે, પછી શરૂ થશે કુદરતી એસી। રાજ્યમાં માથાફાડ ગરમીથી લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે। ગરમીનો પાવર પ્લે ચાલી રહ્યો છે। સવારથી જ સૂકા અને ગરમ પવન ફૂંકાવા લાગ્યા છે। મોટાભાગના શહેરમાં સૂર્ય દેવતા લાલઘૂમ થઈને વરસી પડતા તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો। ગુજરાત રીતસરનું અગનભઠ્ઠી બની ગયું। ભુજમાં આજે 43 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, ડીસામાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ પણ 24 કલાક સુધી પ્રચંડ ગરમીથી છુટકારો નહીં મળે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક હીટ વેવની આગાહી કરી છે। રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરત, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો પોરબંદર, ભાવનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે। 24 કલાક બાદ ગરમીથી મળી શકે છે આંશિક રાહત। એક દિવસ પછી ચાલુ થઈ જશે કુદરતી એસી, ગરમી ગાયબ થઈ જશે। આ આગાહી હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીએ કરી છે। અથૈયાના દાવા પ્રમાણે 14 માર્ચથી 18 માર્ચ સુધી તાપમાનમાં ધરખમ 4 થી 6 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। હળવું વાદળછાયું વાતાવરણ પણ છવાઈ શકે છે। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 15 માર્ચથી ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે। સાથે જ હળવા માવઠાની પણ આશંકા વ્યક્ત કરી છે। ગાંધીનગરમાં નેતાઓ મંત્રીઓ હોળીના રંગમાં રંગાઈ ગયા। લવિંગજીએ રમઝટ બોલાવી દીધી। રંગોની છોડો ઉડી રહી છે અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, મંત્રીઓ તથા ભાજપના ધારાસભ્યો રંગમાં રંગાયા છે। કોઈ એકબીજાને રંગ લગાવી રહ્યું છે તો કોઈ ઝૂમી રહ્યું છે। ખરું આકર્ષણ તો લવિંગજી ઠાકોરે જમાવ્યું। એ જ બિંદાસ અંદાજમાં લવિંગજી ફાગણના કેસુડાની જેમ ખીલી ઉઠ્યા। ધૂળેટીના રંગમાં એવા રંગાયા, બધાની વચ્ચે તેમની પરંપરાગત સ્ટાઇલમાં ડાન્સ કર્યો। પ્રસંગ હતો હોળી ધૂળેટીની ઉજવણીનો। ગાંધીનગરમાં વિધાનસભા બહાર દર વર્ષની માફક આ વખતે પણ ધારાસભ્યો માટે હોળીની ઉજવણી કરાઈ હતી। પરંપરાગત આદિવાસી વાદ્ય અને સંગીત સાથે તમામ ધારાસભ્યો હોળીની ઉજવણી કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈને હર્ષ સંઘવી સહિતના નેતાઓ એકબીજાને રંગે ધૂળેટીની શુભેચ્છાઓ આપી હતી। ધૂળેટી રમ્યા બાદ નેતાઓએ સાથે ભોજન પણ લીધું। તમામ વાદ વિવાદ ભૂલી નેતાઓ અને મંત્રીઓ એક રંગમાં રંગાયા હતા। જોકે કોંગ્રેસના ધારાસભ્યો આ ઉજવણીથી અળગા રહ્યા। આ બધાની વચ્ચે અર્જુન મોઢવાડિયાએ સૌનું ધ્યાન ખેંચ્યું, કારણ કે ભાજપમાં જોડાયા બાદ પહેલીવાર તેઓને ધારાસભ્યો સાથે આ રીતે હોળી રમવાનો મોકો મળ્યો। લાંબા સમયથી ખાલી પડેલી